વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં એક કપલે જાહેરમાં લિપકિસ કરી અને રીલ બનાવી હતી, જે રીલ વાયરલ થતા ખૂબ જ વિવાદ સર્જાયો છે, કેમ કે ગરબાના સંચાલકો સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ પણ 5 દિવસ પહેલા ખેલૈયાઓને પાસ ન મળતા તેમને યુનાઇટેડ વેના ગરબાના સંચાલકો સામે મોટા પાયે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે નવરાત્રી છે તે માતાજીની આરાધનાનો પર્વ છે. એ ચોક્કસ આપણે કહી શકીએ કે સમયની સાથે નવરાત્રીનું જે સેલિબ્રેશન તે છે અત્યારે ફરી ગયું છે. ગરબીઓ પણ થાય છે, પરંતુ તેની સાથે ગરબાનું મોટા પાયે કોમર્શિયલાઇઝેશન થયું છે. મોટા મોટા શહેરોમાં છે તે પાર્ટી પ્લોટમાં જે ગરબા રમવાનું અને મસ્ત મોટા પાસની ફી પણ વસૂલવામાં આવે છે. પરંતુ એ ઠીક છે, સમયની સાથે આ તમામ કલ્ચર આગળ વધી રહ્યું છે. પરંતુ એક કપલે જે છે તે પોતે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ થવા માટે રીલ બનાવવાના ચક્કરમાં જાહેરમાં જ છે તે લિપકિસ કરી છે. તે પ્રકારનો વિડીયો અત્યારે વાયરલ થતા જે રોષની લાગણી છે તે પ્રવર્તી રહી છે. અને ક્યાંક ને ક્યાંક અહીંયા સવાલ એ પણ થાય છે કે તમારે જો આ પ્રકારની રીલ બનાવવી છે તો તમારા કુટુંબનો કોઈ અંગત પ્રસંગ હોય તો તેમાં તમે કાંઈ પણ કરો તો એ તમારી અંગત બાબત બની જાય છે. પરંતુ નવરાત્રી છે તે માતાજીની આરાધનાનો પર્વ છે અને યુનાઇટેડ વેના જે ગરબા છે તેમાં હજારો લોકો દરરોજના ગરબા રમવા માટે આવતા હોય છે. તો આ જે છે એ જાહેર કાર્યક્રમ છે અને જાહેર કાર્યક્રમની માન મર્યાદા જાળવવી સૌ કોઈની ફરજ હોય છે. સમગ્ર બાબતને લઈને જે યુનાઇટેડ વેના જે યુનાઇટેડ વે ગરબાના જે પ્રમુખ છે તારક પટેલ, તેમનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે હું દરેક ગરબે રમવા આવતા જે ભાઈઓ બહેનો છે એમને કહું છું કે તમે શિષ્ટતા જાળવો. તમારા વર્તનના કારણે કોઈને ખરાબ ન લાગે તેનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. અને સાથે સાથે તમે એ પણ ધ્યાન રાખો કે તમે એક જાહેર કાર્યક્રમમાં આવી રહ્યા છો, એટલે તમારી વર્તણૂક એ પ્રમાણે હોવી જોઈએ. સમગ્ર બનાવને લઈને જે જ્યોતિર્નાથ મહારાજ છે કે જેઓ સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તેમનું પણ છે તે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ગરબામાં થયેલી જે આ હરકત છે તે ખરેખર શરમજનક છે. આ અગાઉ પણ જે ઇલેક્ટ્રોનિક સિગારેટ પીતી એક છોકરીની બબાલ થઈ હતી અને આજે આવી જ પરંપરાઓ ચાલે છે. ખરેખર સંચાલકો અને સિક્યુરિટી શું કરી રહી છે એ પણ એક મોટો પ્રશ્ન ઉદ્ભવે છે. આ મામલે સૌ કોઈ ધ્યાન આપવું જોઈએ, કેમ કે ગરબામાં અશ્લીલ હરકત થતી હોય અને આજુબાજુના લોકો પણ એ જોયા જ કરે એ દુઃખની વાત છે. કેમ કે સંસ્કૃતિ સાચવવી પડશે તો બધાએ જાગવું પણ પડશે, કેમ કે એક વ્યક્તિથી આ નહીં થઈ શકે. સમગ્ર બનાવને લઈને હાલ બીજી જે વિગતો મળી રહી છે તે પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકારનો વિડીયો કોઈ ફોરેન કન્ટ્રીમાં જ કોઈ ગુજરાતી કપલે બનાવ્યો હતો અને તેનાથી ઇન્ફ્લુઅન્સ થઈને પોતે પણ ફેમસ થવા માટે આ કપલે આ પ્રકારે એ જ રીતે વિડીયો ઉતાર્યો હોય તેવું હાલ સામે આવી રહ્યું છે. પરંતુ એકંદરે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે વ્યક્તિગત રીતે જે છે આ કપલ છે તેમને પણ સમજવાની જરૂર છે. આવા બીજા કોઈ લોકો હોય તો તેમને પણ સમજવાની જરૂર છે કે તમે જાહેર કાર્યક્રમમાં જઈ રહ્યા છો, માતાજીની આરાધનાનો પર્વ છે. તમે ભલે પાસની કિંમત ચૂકવીને જતા હોય, પરંતુ તમે પાસ લઈને જાઓ છો એટલે આવી કોઈ પણ પ્રકારની તમે રીલ બનાવો કે જેનાથી અન્ય લોકોને પણ ક્ષોભમાં મુકાય અને ખરાબ વાતાવરણ સર્જાય તે પ્રકારની રીલો ન ઉતારવી જોઈએ તેવું ચોક્કસથી કહી શકાય. નમસ્કાર.